બોગસ શૈક્ષણિક સર્ટિના આધારે નોકરી મેળવનાર પ્રજ્ઞેશ પટેલને શિક્ષણ વિભાગે નોકરી દરમિયાન લીધેલ પગાર ₹5,50,000 વસૂલવા માટેની નોટિસ ફટકારી છે। જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગમાં વર્ષ 2006માં યોજાયેલ ભરતીમાં ડભોઈના પુંજીબા પાર્કમાં રહેતા પ્રજ્ઞેશ અર્જુન પટેલે ઉમેદવારી નોંધાવી, પરંતુ તેમને MS યુનિવર્સિટીની MSc અને BEdના ખોટા અને ડુપ્લિકેટ સર્ટિફિકેટ જોઈન કર્યા હતા, જેથી તેઓને સહાયક કેળવણી નિરીક્ષકની નોકરી મળી હતી। ખોટા અને બોગસ સર્ટિના આધારે નોકરી મેળવી નોકરી કરતા પ્રજ્ઞેશ પટેલના કૌભાંડનો ભાંડો ફૂટી જતા નવાપુરા પોલીસે તેમની ધરપકડ કરી હતી અને તેમના 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા, જેમાં બોગસ સર્ટી મેળવી આપનાર ગોટિયા નામના શખ્સની પોલીસે શોધખોળ હાથ ધરી છે। જ્યારે શિક્ષણ વિભાગે પ્રજ્ઞેશ પટેલને નોટિસ ફટકારી નોકરી દરમિયાન લીધેલા પગાર ₹5,50,000 વસૂલ કરવાનો આદેશ કર્યો છે।